ये गाम हमारे आखा नहीं छोकरा आखा रमता तो घड़ी तरह समझवा માંડી ના પણ લઈ આવું હવે શું કવાય તો ઘર ઘર હોઈ ગયો જડે તમે સુબન કીધું તો કેવું લાગે એન પર જાવ હોય તો અત્યારે ભગવાન શિવજી કે જેના માટે બાપ નોકરીમાં હોય છે માં તમને વાત કરું છું આ ભૂલી જાય છે પણ કે આવા આવો હરે હરે ભોળાનાથે હાથ ખોલી આ અવાજ કે આ તો હોઈ ગયા તો અવાજ કે પણ પંખીના અવાજમાં ફેર હોય ને એક મરી ગયેલો ટેટો હતો બદલામાં અને આ મહામંત્ર સાંભળી ગયો એની ચેતના આવી અને આકાશ લાગી બોલવા લાગ્યો ભોળાનાથ હરિહરનો જવાબ બે આપ્યો ભગવાન કે આ એક નંબર કરતા બીજો કેમ છો બા ત્રિશુલ લઈને વાહે જાય ત્રિશુલ લઈને વાહે જાય ભગવાન તો મારી નાખેગા પણ એક એવી જગ્યા છે કે જ્યાં કોઈ મારી નથી શકતી ક્યાં વ્યાસ દાદાના પત્ની હવારે દાતન કરતા હતા એના લોટામાં પૂરો થઈને પડે અને માના મૂળમાં ભોળાનાથ બહાર ઉભા છે બહાર નીકળો તો મારી નાખું કાલી છું આ બધો આજની જ વાર નથી આ પૃથ્વીને સપોર્ટ કરી નાખો દિલ શાંત થાય હાલો હું તમને વાત કરું આવે મુક્ત લોકમાં આ રસ જ્ઞાન નથી આવા આ રસ જ્ઞાન નથી કૈલાસ નથી વૈકુંઠ નથી દેવલોક નથી અને એ રસ મને તમે મૃત્યુ લોકમાં મળે અને એ રસ પાછું ક્યાં મળે મોટી વાવડી આમ જો 12 બીજા ઘણીના સાનિધ્યમાં મળે આવે એ રસ આયા આવે અને એ રસ કે કોણ દાન છે એ જીવાત્મા છે એ રસને કોણે દાન रस में जाने से चुके સંતો ભક્તો જાણે અને એ વાતને જાણવા માટે હું તમે યાર વાવડીને પાદરે આવી આ જમાદારણ છે જેવું જાણવું મને લાગતા ભગવાન મૃત્યુલોકમાં આવે આ પૃથ્વી ક્યાં હતી પાણીમાં હતી વરાળે આજ્ઞા કરી અને પૃથ્વીને દાઢમાંથી લઈ દઈને મારી બહાર લાવે અને એ પૃથ્વીમાંથી સત સનાતનનો પહેલો પાઠ મારા મહાદેવ જોડ પ્રત્યાય ये वक्त घड़ी वाली बात मैं तुमने कही थी ये पृथ्वी और बैठा ये पृथ्वी और नीचे कई पृथ्वी और 5 फुट નું શરીર છે પૃથ્વીનો ભાગ છે બોલો પહેલા ક્યાં હતી માનવ ઉદરમાં હતી કે નથી જળનો ફોટો હતો કે નહોતો હરિને પ્રાર્થના કરી અને પૃથ્વી બહાર આવી પહેલા હું બન્યું એને નવખંડ આપણે દિલ પર નવખંડ પૂરે ને નવખંડ બંધ કરી દેવા દે
દેવા